ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હજી તો લગનના 10 દાડા બાકી છે ને આ શેરવાણું લઈ લીધું લ્યા બાપા પણ મને શેરવાની ગમી છે એટલે બીજો કોક લઈ જાય પછી અલ્યા શેરવાણી ગમી હોય તો બરોબર છે પણ ભાડા લેવાની હોય કે વેસાથી લેવાની હોય વાતો કરો છો હવે ભાડા તો સેવી હોય આ તો નવી નોક છે અને શું લાગે લગનમાં કે ના શેરવાની લાયા છે તમારા બાપાની માથામાં ટોલ પાડી નાખ્યો ને તમે જપશો પહેરવામાં અને બાપા ઓછામાં પૂરું શું થયું ખબર છે અને પાછું પાકડું લીધું હું ઓછા પૂરું થયું એ જ કહું છું હું કે આપણે દુકાનવાળો કે આવા પહેરીને તમને ઘેર સુધી કાઢું નહીં ફેટો બધા લે પાછો નહીં આ રોબર કશું હતો નહીં કોઈ ચિંતા કરે ના પણ લગન એવો લેવો છે ને ભાઈ મારા છોકરા કે ગોમમાં બધા વિચાર કર અને કોઈની ગરજ રાખવી નહીં આપણા ભાઈ હા મોઢા મોકળે કાલી જાવ છો કોઈની ગરજ રાખવી નહીં કે એને આવશી તો વિવો થશે એને આવશી તો વિવો થશે વિવો એમને થશે મારો બાપો આમ સદ્ધર છે મારા માટે હા ગમે તે પણ આપણે વિવો ધૂમધામથી કરવો છે કોઈની ગરજ કોઈની રાખવી નહીં હા આ તો તેરના તોને કાઢી જ નાખવો પછીથી એક નંબર આ હવે 500 કંકુતરીઓ છપાઈ છે જો 500 કંકુતરીઓ છપાઈ છે તને અનુકૂળ લાગે કે એના મારા ભાઈ બનો છે હારા છે કોમમાં થોડી મદદ કરી એવા છે ઈવન કંકુતરી આલી દેજે એક ભાઈ બન બાકી ના રહો જો બા એ તારા જોવાનું ને બેટા ખુરશી તો બીજી મુસા પઈ આવ્યો કશું વાંધો નહીં 500 કશું વાંધો નહીં આલ્યા જે જો કેવું નામ લખાયું વાહ ભાઈ વાહ કમ્પ્લીટ કંકુતરી સફાઈ થાય જેવી તેવી છે સફાઈ આપણે આ ખેતરમાં વળી મજૂર હતો તે વળી થોડું ખાતર ફેદાવું હતું વળી મેળ આવે તો થોડા કપા કરી નાખવા છે તે મૂકું મજૂર મેળીને આવે પણ આ કોઈ ગરમી પડે છે બાપા કોઈ ગરમી પડે ડોશે ડોશે બોલા ના હોય તો પેલો સા મિલ હેડ ના હોય તો પેલા મજૂરોને પછી સારા હાલવો પડશે હા ઓ કી છે એક તો કંટાળીને આવ્યો છે એક તો પણ હો ભરતી નહીં કો છે તમારા ભાઈ કંકુતરી સપાવા ગયા છે હો કોઈ જાણ એ શું કદી આપણને કદી પૂછે છે કદી તને પૂછ્યું તને કે મને કદી પૂછ્યું તો મોટી છે તમારા માથા નહીં મળ્યા કંકોળોમાંથી મળે શોથી મળ્યા હે મને પછી હેતરમાં પૂંજા પેલો મજૂર ફેદે છે 2 દાડાથી હું હેતરમાં રહું છું ખબર છે કે મારા ભત્રીજો પહેણા છે પણ એ કંકુતરો છપાય પણ તને કે મને પૂછ્યું અરે મને ના પૂછા તો કોઈને પણ તને તો પૂછા કા મને ના પૂછો તમને તો પૂછો કા તમે આદમી કદી નહીં પૂછ્યું એ હો પહેણાવતો આપણે તો શાંતિથી આપણે 2 જણા શાંતિથી ભાઈ ફૂકો રોટલો ખાઈને બેસી રહું પણ આપણે એ જફમ પડવું જ નહીં આપણને પૂછવાનો ઉત્તર આલવાનો મારી વાત સાંભળો હા એ રાખી અમાસા મોકલાવો તો જવું છે કે પછી જવું નહીં બરોબર શું કેવું છે બરોબર છે તું તારે આપણે શું પડ્યું છે બધું લોકો કે છે બૈરો હોય ને કે ભાઈઓ ભેગા હોય ને કે છૂટા પાડ પણ આ મારું બૈરું મારી ડોશી કદી આ સુધી ખસ નહીં કીધી મારા ભાઈઓ વિશે પણ મારા ભાઈ જ ખોટા છે પૂછતા જ નહીં કશું જ નહીં તું કીન તાર મુજે બસ તું કી તાર સુધી હું નહીં જઉં સોય નહીં જઉં આપણા ચા નાસ્તો કરી પછી મજૂરો માટે ચાલે જોડો એટલે હેડ અને પેલો મજૂર 7 જણો છે તે વન માટે પછી થોડુંક અને દૂધ થોડું વધારે જી બાપડો સાંજનો મજૂરી કરે એટલે વિવોમાં તો કોમ જ પલાતું નહીં કયો તારે કેટલું કોમ છે બાપાને 10 દાડા થી તો વિવો આઈને ઉભો રહી ગયો ડોહાણીને મોકલ્યા છોકરાને બે ને જો હારી કંકુતરી છપાવતા હોય હારી ડિઝાઇન વાળી છપાવતા આગળ ગોમમાં કોઈની ના હોય એવી તાણ એકવાર વિવો કરવાનો ને કરીએ વળી ધામધૂમથી જેવો તેવો થોડી કરવાનો હોય નહીં કરે ગોમમાં મસ્ત ધાબાવાળું ઘર છે ને ઈકણ કલર વલર કરાવીને એવું કરાયું છે ને તો ઈકણ જ વિવો થશે બાપા ખેતરમાં કોણ આવે ખેતરમાં તો ચોય બેહા જેવું નહીં અને ગોમમાં હોય તો વળી આ હા અમારે તો ધાબુ એટલું સરસ છે ને એક એસી નખાઈ દઈશું વિવો ગાળો તો જોવો તા ઓમાં ડાવડક ચાલવો હોય બેહી જો કા લાગે છે કે વટનો કટકો કમ્પ્લીટ હા કમ્પ્લીટ વટનો કટકો લાગે છે પણ માની જીવન ટોલ પાડ દે આ તમારો છોકરો આ શેરવાણી નવું લેવરાયું બોલા કોક તો ભારે લે તો હરા 8000 ની શેરવાણી લેવરાઈ આપણા ઘરની આપણને હું કેવું લાગે છે જેમ ચળકટ મારા આખા ગોમમાં નેકળ છે એટલે તાણે આ હેરો વધુ ને હવે જો બ્રો દિવસ નજીક આયા છે બધા તો પછી આ કંકુની 500 તપાઈ સારું કર્યું
આવી કપાઈયો અરે માં હું કાઢું જ નહીં નહીં કાઢવી જ્યાં આપણે. સુધી લગનમાં હા? જઈ પહેરીને આવીએ ને તાણ જ કાઢવાની કલર ઉડી જશે એક તો. ખાટી ખાઈ જેવું ગંધ એ હેલો એ તો અમે તાણ શું નાવાનું હોય આવું આપણો ખબર હવે હવે આ શેરવાણી તું કાઢી નાખ પેન્ટ બુથું પહેલે અને તું હગાવાલા કંકોત્રી આપતા હોય ને હું ગોમમાં વેચી મારું એટલે આપણે પટી જાય ઓમ નહીં ચાલે અરે ના પહેરાયા મેલી થઈ જશે પછી તારા લગ્નના દાડા લગ્નના? કોક નવું તો લાગવું જોઈએ કે નહીં? લે જા સાઈડ ફટાફટ કોમ પાલો તમે. કોઈ નાસ્તો વાસ્તો કરીને આયા પછી કોઈ નાસ્તો કરવો નહીં. નહીં કરવું હું કહેતો હતો કે પેલી હોટલમાં હેડો તે ના પાડતા હતા એ એટલો બધો ખર્ચો ના કરવાનો હોય. એ તો 100 રૂપિયા તો છેલ્લા તોય એ તો હોટલમાં પછી બોટલ જોવો કે એ તો હોય કણ પાણીની બોટલ હેલો લે લો હું. આ લે બબુ છે ના ના વળી ડોસીને કહું સામે આ મજૂરોને પોકાડ દો વળી ખેતરમાં ખાતર ફેર્યું છે તે અરે બાપા શું છે ભાઈ ખાટા ભાઈ મજામાં હા મજા શાંતિ કેવું ચાલે છે આવા તબિયત પાણી સારી છે અને પછી પેલું ના હોય તો પછી એ મારે ચાલુ કરીશ હું તો ખાતર ના ખાઉં છું અત્યારે મજૂરી ફેર્યું છે ના હોય તો પછી આ વખત તો પહેલા 15 વરસાદ છે આ તે તે ના હોય તો કપા બપા ઉગાડી દો હાડા કપાને ઝારે બારે લઈ દીધી ઝાડ તો સાંજની ઘેર પૂરાયેલ લાવી દીધા એ પૂળા પાછા થોડા વ્યવસ્થિત ઢોકજો ને કાવર હાથ પાછું એવું હોય આમાં હારું ટાટપત્રી શું વિચાર છે કે હારું આમ ના હોય તો વડનગર હું જવું છે ઓવા તે ટાટપત્રી લાવવી છે અને થોડી હારામાંથી લાવવી છે એટલે હું 2 વાર પડી રહેતો ચાલે ઓવા આ પેલો મેણીઓ ઢોસીને મારો હાડો લગી તડકો પડે છે કે ફાટી જાય ફાટી જાય હા વાત સાચી. એટલે હારામાંથી લાવવી અને કોઈ વાત સાંભળી જા શું કોઈ થયું ગામમાં કોમમાં નહીં થયું પણ તમારા ભત્રીજો નહીં પહેરતો હા હું વળી કહું હની ભત્રીજો પહેણા છે ને આમ એને મુહૂર્ત તો જોરાઈ જાય છે ને બધું હેડે જાય છે ના હોય તો હવે એને પહેણાવી દેવો છે અને હું હારો અત્યારના છોકરાને પહેણાવી દઈએ તો સારું એટલે તો માથાથી ભાર ઓછો અને વિવોમાં જજો પાછા હવે એ તો આગળ પડીને મારે જ કરવું પડશે કે હા. મોટો હું છું ભલે તમારા ભાઈ તમને કશું કી ના પણ આપણે કરવાનું ના ના મન રાખીને વિવોમાં ના લે ને કોમમાં હોય એટલે ભાઈ આખો દાડો હોય ને કંકુતરી ના ઢેકણું ને પૂંછરું ને એને બાપડાનું કોમ હોય કે અને હારા કોમમાં પહેલા ઉભું રહું ખડવા ભાઈ મારો ભાઈ છે યાર હું મારો ભત્રીજો મારા છોકરા બરોબર જ છે કે હા એને આગળ પડીને હું નહીં પહેણાવતા કોણ આવશે ગામમાં કોઈ બીજો તો આવવાનો નહીં પેલા જહો તાણ તમે જહો તાણ બીજા આવશે સારું લેવડો હેતરમાં આબુ સાપ ના મારે થોડું ટ્રેક્ટર એ તમારી છે એટલે હા. પૂળા ભરવાય છો ના ના બરોબર આ હું એ મધુરન સાલ કાઢી લેવું કે હા હો બાપડો પૂછ્યો હે યાર જજો પાછા વિહોમાં અરે હા હા અરે માની છોકર વિહોમાં તો આમ હરખ તો મને માતો નહીં આમ બગલમાં આમ પરસ ભરાઈને આમ હવની આગળ આમ ના ફરતો હોય પણ ના મને તો શું પૂછીશ તાણે આ મોઘા ભાવની સાર છે ખબર છે હાલ કશી ખબર ના પડે આ ઓળ કરીને મેલ્યો ને તો દિવાળીઓના તો ભાવ શું હોય છે એક પૂળાના કાંઠા તો 25-30 રૂપિયા અને મારા અડજા મારા આ છોકરાની બાયડીનું કોઈ સારની ઠેકાણું જ નહીં પછી કે ભાવ સાર થઈ રહી કે નવી લાવજો કે બેહો ખાવા આમ તારી બાયડીને થોડું કે ત્યાં સારને અવેરીને મેલા એટલે આ જિંદગી હું છું શું અમે કરી આલ છું આવો તો લાવું છું તે આ સોમાની પલળી જાય ના કરી દે કરકી ઓગલી અલે આ વાગુભાઈ આવો 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 શાંતિ આવો આ બધા પૂરા મોડો છો હવે પૂરા મોડું આવો સારું સારું પછી આગાહી છે વરસાદની તો જલ્દી પૂરું કરો એટલે એ જ કહું છું વાઘુભાઈ આની બાયડી વિવામાં મારા છે કશું ધ્યાન જ નહીં હાલતો બોલો ત્યાં મૂકું સાર થોડી ઓળખ કરી દઉં કે ઓ લેતો બેટા જા હા કંકુતરી લઈને ઓ ખબરો હા બીજી તારીખ છે હમ તો વેરા થતા પધારજો બીજી તારીખ છે ઓ અને આ બધા બેહી ત્યો હાવું લાગે કે ના 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 એટલે તો મૂકું થોડું પાલી જઈએ તો 2 દાડા નવરા હોય તો બેસીએ યાર તે કંપુતા ગોમમાં કીધું હાલ દઉં કે જેને હાલવા જેવી છે બધું હાલ દઉં તો ભેગી લખી હતી કે અમારે તો છોકરા બોકરા બધા કશું કોઈ તમે તારે બધા હાલ દેજો કે
કશો વાંધો નહીં. અલગ લખી તો ભેગી લખી શું વાંધો છે? હું છે પછી ટેકા બેકો કરવો છે કોઈ પૈસાનો? કશું નહીં. હા કોઈ જરૂરત કહેજો પાછા હો. કશું વાંધો નહીં. હા આવજો પછી. કશો વાંધો નહીં સુખ શાંતિ. સહપરિવાર. હા આખું કુટુંબ આવજો સહપરિવાર. ના ના તમે લખ્યું છે ને સહપરિવાર મેઠાભાઈ સહપરિવાર. હા. બરોબર બરોબર હાર હો ભલે. હાર હો. કુટુંબ આવજો. તમે વળી છેલ્લા 15 માં સારું રાખ્યું છે બધું. હા હા અને સારું વાત સાચી. દેવું નહીં ચા બાપુ. હા બેટા લાઈ દે છે બંધ કરું છે. ના લે લાવી દો કે 50 પુલા છે કે પછી વળી પછી મેણિયું હું લઈ આવું ગમવાની. હો 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 લઈ આવજો. વાઘુભાઈ વિવાહ કર્યું છે બધા કે છે તે સારું કે છોકરાને વળી પણ શાણ છે બધું રાખ્યું છે જોવા તો દેમ હોય. ગણેશ સ્થાપન શાણ પાછા માત્ર ડોશી પાછી ગણેશ સ્થાપન હોય દાળ જહ પાછી તાણે ગાવા જહ પાછી. હા શાણ છે બીજી તારીખ એટલે 30 તારીખ 31 તારીખ પાછું ગણેશ કોઈ જો લખાયો તો જો કે હા હસતા હસતા સુંદર સોહમણા માણેક કરતા મોગા. ખરેખર વાત સાચી છો. જોન કેટલા વાગે જાય છે? મુહૂર્ત સારું છે 7:30 એટલા બધા જલ્દી તૈયાર થજો ને મારે જવું છે આ ટીણિયાના વિહોમાં. જમણવાર શાણ છે શિખર જમણવાર લગભગ હોવાની હોજ જ ગોઠવ્યો. હોજ સારું લ્યા તે બધું કોઈ નવરો હોય તો ખાવા તો આવ્યું કે તાણ જમણવાર છે એમ લખવાનું નહીં લે આમાં. હા જમણવાર રાખ્યો છે કે નહીં હોવાની તો કશી તો સીધું ઠોકવા જોનમાં જ જમણ રાખ્યું છે. ના ના પણ વાઘુભાઈ તો આમ તો 50% કમ્પ્લીટ છે. આવું ના બને. ના ના લાવજે કળવાભાઈને કહું હું વળી કહું આ યોને જાતે લખાયું જ નહીં કહું આ કળવાભાઈને ખબર નહીં પડતી હોય યોના ભાઈ મોટા છે ને લાવ યોન કહેવા દે મૂકો લાવજો કહેજો જમણવાર છે કે નહીં પછી ખબર પડે. બાપા કોઈ ગરમી છે કોઈ ગરમી છે. મજૂરે બાપડો શું કરે તા આ કેવું ગરમી પડે છે. ઉડતો શકલો હા આ ડોસી શિખર અલે આ નાખતો કો પૂળો પૂળો. એ હા નાખું. આ સોયલા બંધ એ હારું. તા જો આમાં કેટલી ગરમી વાભાળ મજૂર મોકલે બાપડો કહેતો હતો કે કળવા બાકી થોડું વહેલું જવા દો કે નહીં રવાતું. એ હારું. ડોસી પર મોકલે આપણે સમજવું પડે કે સમજવું પર. ત્યાં તો હું તો કહું જો તે પછી પેલું ખોળ મોળ મેલીને છો એટલે જા ખોટી મોજી પડી પાછી કોમ કરી થોડી વહેલી ઉઠાડજો. વહેલું ઉઠાડજો મને થોડોક મોમળો. અને કળવાભાઈ અરે હા આવો મેડમ આવો 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 જગ્યો બસ એ ભગવાન કેવું છે કયો? બસ શાંતિ છે પણ જો કે ગરમી છે પડે છે. ગરમી પડે છે હવે મેઠાભાઈ તમે જુઓ તો કોઈ ગરમી પડે છે. ખેતરમાં હાથ મજૂર હતો એ સા પાણી આલી આવ્યો હા પણ સારું ગરમી વધારે મૂકો તમે થોડોક કલાક વહેલો થોડું. ના ના ભાઈ અત્યારે ગરમી પડે છે ને હું તો કહું છું પ્યોર રાખવાની શરીરની રાખવાની મજૂર તો આપણે બોલે ના પણ આપણે સમજવું પડે કે અરે કાલના સાપામાં જોયું તું તાણ પેલા ધૂણતા પેલા અટકાય પેલો ખાલી એસ્ટીમ બેહર્યો તો ને એ અટેકાઈને મરી ગયો બોલો. 2 જણાનું કેવું તાણ એટલા અત્યારે તો કે કોણ નહીં ગરમીનું બહુ છે. કળવાભાઈ અત્યારે ખોરાક એવા થઈ ગયા અત્યારે. ખોરાક અત્યારે હારો હું યાર બધો કૃત્રિમ બિયારણ યાર વાત સાચી. આમ પેલા જેવા છો આમ અનાજ મોકશો હમુદું કોઈ નહીં અત્યારે કશું કશો કહ નહીં. વાત સાચી અત્યારે પેલો ફરફરાદી લેવા જવું હોય ને તોય વિચાર કરવો પડે વાત સાચી. કે અત્યારે મોય કોઈ કશું નહીં નહીં આપણે જે જોવો ને એ નહીં આવતું એટલે પહેલાના ખોરાક તો આખા અલગ જ હતા હો ભાઈ. ત્યાં જી જેવો હતો તાને. હા અત્યારે જી જોઈએ તો મારા વાળી પેલા મોટો નહીં મેન ને ચાલે. એટલે કળવાભાઈ હું કહેતો હતો હા. આ તમારા ભાઈના છોકરાના વિવાહ છે તે પછી શું છે? વિવાહ છે આવજો પાછા. એવો? હવે વિવો કરવાનો છે હું આગળ પેલો પરત નહીં હું હેડવાનું. બરોબર છે તમે પણ આ કંકુત્રી માર તો મોકલાય જ વાઘુભાઈ ને આવી ગઈ તારે કંકુત્રી આવી જઈ પણ વાપરો કે બરોબર સારી સફાઈ છે અમારા પાસે મારા ભત્રીજો ટીણીઓ શોખીન છે પાસ
જબરો આખી જગમગ કરી છે. કહું છું હું કહેતો કોઈ સગવડ નહીં પૈસાની તે પછી આ બધું અધૂરું અધૂરું રાખો છો તમે. શું કહો? કહું છું તમારા ભાઈનું કોઈ પૈસાની સગવડ નહીં કહું તે આ બધું અધૂરું અધૂરું રાખો છો પછી નહીં રાખવાનું હું. ના ધૂમધામથી વિવો કરવાનો છે ને શમ યાર ધૂમધામથી વિવો કરવાનો છે. અને નાસ્કરી કોક નાસ. એ બાબે એ બાબે શું કરે છે? તો નાખજે એ નાખ ને બધી બોગા કરે છે. કહું છું આ બધું કમ્પ્લીટ છે કંકોત્રીમાં જમણવાર કોઈ નહીં રાખ્યો કોણ તમારે? શમ ના રાખ્યો આખા ગામનું બે ભાઈઓ આખા અમે ખાધું છે શમ ના રાખ્યો તમને વાળો છે. કંકોત્રીમાં જમણવાર જ નહીં તે મૂકું ના હોતો હતો નહીં ના સગવડો ચાલે ના ના હું જમણવાળો આખવાનું છે કોણ કે છે નહીં. હા લખ્યો જ નહીં મેં જુઓ કે જમણવાર ના વધરાવા દે બીજું શું કહીએ. રાસ ગરબા ડીજે ને ગ્રહસ્વતી ભોજન હા એટલા તો કહું છું. ભોજન સંભારમ છે નહીં. તો આ રાસ ગરબા છે આ રાસ ગરબાનો ખર્ચો કરે એના જ ખવડાવ્યો તો સારું હતું એમ કહું છું. તું હેડજે હા હેડજે તો ઊભો થાય હેડજે એમ મારે પૂછવું પડશે. એ મને કીધા વગર એક તો એને નાટક કર્યો છે કે ભોજન છમ રાખ્યું નહીં. જમણવાળો આખા ગામમાં યાર આખું ગામ બધા અમારે બે ભાઈઓ અમારા બાપાની આબરૂ ઇજ્જતનું અમારે. પણ પછી સગવડ ના હોય તો રવા દો હું તો કહું અરે છું. સગવડ ના શમ ના હોય તો હું કરી આલું પણ અને રાખ્યું તમ નહીં પૂછાવ કરી હેડજો તો એ જવું છે. ડોશી અમુક થોડો ઘણો ઘર બાકી રહી ગયા છે ઈવન કંકુતરા પણ બાકી મેલી દીધી બધા આલી દીધી. તેવું કામ બાકી મેલ્યું હવે એટલે કીધું થાશો આખા ગોમમાં ફરી ગોમે છો ને એમનું સાપડે પૂરું કરતે કોડી પછી તડકાનું ચો ફરવા જશો. એ તો હોદના લ્યાયો કોઈ ચિંતા જેવું નહીં. હારું. હજી તો બીજી તારીખ છે ને ચિંતા જેવું નહીં એટલે બે હોદના બધું ફરી વાળું ને એ બધી કંકુતરી ગોમો તો હાલ દઉં પછી તો ટાઈમ જતા વાર નહીં લાગે ફટફટ દાડા પતી જશે. કશું ના થાય. હા વાઘુભાઈ એ તાર ઘર બાજુ તો તું ઘેર હતો ભાઈ. ઓવા પેલા લગ્નમાં ગયો તો એક ગરબા નથી. કંકુતરી બાકી છે લે નોમ તો લખી નાખીએ હમણાં. હા કશો વાંધો નહીં. છ પરિવાર પધારજો ભાઈ બધો આવશું આખું કુટુંબ. બધો હા તો તમે તારે ટીનીઓ કેટલા રેલી કંકુતરી આપવા જો આટલી વાર પધારજો ભાઈ. હા આવો ફટાફટ. હા હા શું થયું કે કંકુતરીઓ કહું છું લોબણ હતી ને બધી હા એ બધું પોકાડી દઈએ પછી આટલામાં જે આપણા છે ને વાલો એક પછી આલી દઈએ કાલ હવા દિન માન લેવું. એટલે શું બધા લઈ આવ્યો બાકી રહ્યું. ત્રણ ચાર કંકોત્રીઓ બાકી છે આટલામાં હા એ તો કાલે હવાર મુજબ હાલ લે. વાઘભાઈ હાલો હો હમ પૂરા ફટાફટ કેમ શાંતિ છે બેટા. શાંતિ છે ને? હા એ બહુ ગરમી ગરમી તો તોડી નાખે એવી પડે છે. નામ લગન લીધો છે અમારો પર આવજો પાછા. અરે આવશું ચોક્કસ. આમ ગરમી તો એવી પડે છે આ મોહન તારે કડી થઈ જાય એવો. બીજી તારીખ છે હા કોમેડી પ્રોગ્રામ કરવો છે કલાક રાત ગરબા હોય ને એના મોડી ઠીક છે. બરાબર છે બરાબર. કડવા બાને વાઘુબા ને હા મેઠા બાને હા લત્તા ને બરાબર. બધું બોલા. છોકરો ખુશ ખુશ થઈ જાય. આવો ભાઈ આવો. વાઘુભાઈ આવો ભાઈ કળો ભાઈ આવો. બેહો બેહો તમે. બેહો ભાઈ. બેહો બેહો આવો બેહો તમે પીરકો બેહો. એ ભગવાન આખા ગામનું ખાધું છે ખવડાવવાનો વિચાર નહીં લે. હા ખવડાવવાનું તો સજ કે છે એમ? જમણવાળો લગન હોય તો તું આ બાજુ આવજો અમથેર હોય લાય પેલું એટલે આખા ગામમાં ખાધું છે આજ સુધી તો જમણવાળો નહીં રાખવાનો. જમણવાર રાખવાનું છે જમણવાર વખત લગ્ન અધૂરું રહે ને. તે કોને કીધું રસોઈ કહી દીધા છે? રસોઈ તો કેવા બાકી છે કહી દેવું. એ તો કાલ બાલ કહી દઈએ. કહી દઈએ કાલ કહી દઈએ. વાઘુભાઈ આટલો બધો લાખો રૂપિયાનો અવસર કરો છો પણ તમે ભૂલ્યો કરો છો ખોટું પડે છે. જો હું તો પારકા કુટુંબનો છું પણ તમે ભૂલ્યો અમુક કરો ને વિવામાં એ ખોટું પડે. ભૂલ્યોની વાત નહીં શરમ વગરના કોકને પૂછતો ખરો. આ તમારા ભાઈ મોટા છે તો કોકને પૂછતો ખરો વિહો કસર બસ એમને કંકોળવાની હેડી ને કરવાનું. બધી મને ખબર પડે શું પૂછવાનું હોય એમાં. કંકોળો ખબર પડે તો આવું થાય લે આમાં કોઈ મને લાગે છે ને છકન બેસી ગયો કંકુતરો આકાર અને ચોકન બેસી છે લે. જી લીખી તન જી પીના જીના શુભ લગ્ન બધું સરસ સફાઈ છે. જમણ વાળો શું લખ્યો છે બતાવજો. હા જમણ વાળો ચોકન લખ્યો છે.
કે છે રાખવાનો છે કે જમણ વાળો સકન લેશો છે બપોરે કરવાનો જમણો પણ શોખ તું બંધ થઈ રહ્યા છોકરા એટલે વાઘુભાઈ મને કંકુતરી આલી જાય ને મને લખ્યું નહીં જમણવાર આખા ગામમાં અને શોકન કંકુચેથી શું આલી એમ કે મને અને જો આલ્યો દિયો તારો ભા જમણવાળો રાખવાનો બસ જમણવાળો લખ્યો છે અમે એટલું તો વન શક નહીં બસ એમને મારી વાત આપણો કંકુતરો સપાઈ ને બધા જોતે બેસી બેઠો છું કળવા ભાઈ મૂકો શાંતિ હવે આ જે થઈ ગયું ભૂલ થઈ એટલે જાય હું પણ આ રીતે આપણી ઇજ્જતની પથારી અમાર ગોળ થાય હજી હજી નહીં થઈ ગયું કોઈ વધારે નહીં છે આપને નાની ભૂલ છે સાપના નહીં તમારે જોવું પડે કે પણ કોકને પૂછ કે મને આપણા કોકને પૂછવું પડે વાઘુભાઈ મોટા ભાઈને પૂછ્યા હોય તો બધો રસ્તો પેલો કમ્પ્લીટ ડેડ વાઘુભાઈ મારી વાત આપણો મેઠાલાલ મારી વાત હોબળો હતો શોખન તું વેચીશ કંકુતરી ઘણા બાકી છે હજી તો ગોમમાં અડધો માલીશ આખા ગોમને કંકુતરી આલી દીધી તો બહાર તો નહીં આલી બાર તારું જાય તારું થોડી જ બાકી આખા ગોમમાં ને હગેવાલે કંકુતરી આલીને બેઠો છે અને જમણવાળું કે રાખ્યો છે ને મોઢું સપાયું નહીં એમ એમને આ કોક જોવો તો હું વિચારે કે એ તો કહું છું તમે નહીં પોકી વળો એવા એટલે ના વળતો તો મને કીધું હોય તોય મોટે ભૂલ થઈ જાય બીજું કોઈ નહીં ભૂલ થઈ પોપલો જો ભૂલ હવે થઈ જાય પૂછવા નાખો આ રીતે વ્યવહારો ના હોય ખાસ હોય અને તમારે ખવડાવવાની ઈચ્છા નહીં હું તે મને લખ્યું નહીં પોપલો હવે ભૂલ થઈ જાય ખાટલ પાર્ટીનો ખર્ચો કરે છે અને મેં જમણવા તો લખ્યું નહીં પબ્લિકને કેવું લાગે છોકરા મારી વાત સાંભળો વાઘુભાઈ તમે વિવાહ કરો છો તો કોઈક ભાઈઓના આવન પૂછો કુટુંબમાં પૂછો આ ભૂલ્યો હોય ત્યારે ખબર પડે તમે આ બધું કંકુતરી સપાવો છો પણ આ બધું જોયું છે મેં કે ભાઈઓને પૂછ્યું છે આજ કીધે મને પૂછતા જ નહીં કે કશું કયું વાતનું એટલે મુકો ના પૂછે તોય નો હતો નહીં પણ આવું વસ્તુ પૂછવું ના આ તમારે જોવું પડે કંકુતરી લાઈન ફરમો તો જોવું પડે કે ભાઈ છોકરા કમોય લખ્યું છે કે નહીં લખ્યું અમે તો એવું કોઈ જોયું જ નહીં હું નહીં જોયું યાર મને પહેરવા જ નીકળી પડ્યા તા તમે જે કંકુતરી છે જોયું જ નહીં બસ પહેરવા નીકળી પડ્યા ઘેર ઘેર કેવું પડશે કે જમણવાળો ભૂલી જાય છે લખવાનું એ આવું માં નહીં બેટો ને માં ફોન કરીને કહી દો હગવાલાને અને હોય છે ને હમણાં પછી ડેરી આવે તો આપણે બધાને વાત કરી દઈએ તો ભાઈ યાર એ કંકુતરી પીરી કરીને પછી જમણવાર વાળી બીજી નાખો આજુબાજુ વાળો માણસો કુટુંબમાં ભારી માં તો ઇજ્જત ના અને ઓન બોલાવો તમારા કુટુંબમાં એકલા વિવાહ કરશો ને સારો તો હા વાઘુભાઈ હેડ ને મને છોકરો અને તમે બે એકલા આવા પહેણ્યા જા જોવા બેહો એટલે કરો બેહો પહેણ્યા એકલો થઈ એટલે એવું ના આવજો કરાય આવજો ઠંડારો કરવા ભાઈ ઠંડારો બોલાવજો તમે હો ઠંડા રહેવાની છો નાનું આ સુધી હું કશું કોઈ કહું કે આ આટલો હવે જે હોય પૂછી કરશું કોમ બસ બીજું કી કોકનું પૂછો હા હોય તાર કોમ છે આટલા સુધી જીવનમાં ઘરનું જો કોઈ કરો ને તો કોકને પૂછશે ને તો એનો ઉત્તર મળે હા એ વાત સાચી છો ગલતી નીકળી હોય તમારું કોઈ કોમ બગડ્યું હોય તો એનો રસ્તો નીકળે તમે બસ એમને ગુદામ ખાલી 5 રૂપિયા ભાડે એટલે બસ છોકરો પહેરવા નીકળી પડે એટલે મોટો હું નહીં મોટો મને પૂછ્યું તો હું પહાણ બેહીને કે વાગવું આમ ટેકનું પૂછવું હું ના દાન કહું અને અત્યારે આ ઇજ્જતની પથાર છે આપણા બાપની આપણું કાઢી જ નાખે હાલો હેડો અમે જઈએ હાલો એ તો એ બોલો છોકરા ફોન કરી કહી દીધું યાર કંકુતરી નવી સપાઈ ને હાલો ઓતો આજે કોઈ વીતે નહીં જશે વાર થો આ કંકુતરી હાલ તમારે પાર રાખો બરાબર કંકુતરી સપાઈ છીએ લ્યો ઓતો ને તમને કહીએ છીએ હા કહી દેજો તમને કહીએ છીએ હા કે ભાઈ હોય કુટુંબ હોય આજુબાજુ કોઈ પાડોશી હોય કોઈ મોટો વડીલ હોય ને એને પૂછો હા ચાલુ થઈને તમારા ઘરે આવું ના થાય એટલા માટે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોઈ હકી રે નથી અમારી